ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મઘરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર આવેલા ગેરકાયદેસર હોટલ પર બુલડોઝર ફેરવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મઘરીખડા ગામમાં સરકારી સર્વે નંબર 86 વાળી જમીનમાં અમરદીપ હોટલ કે જેનું ક્ષેત્રફળ 1/10 સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી હોટલ બનાવી વાણિજ્ય ઉપયોગ કરવામાં આવે છે. જે પૈકી 1100 ચોરસ મીટર જમીન પર પાકું બાંધકામ તથા હાઈવેને અડીને અમરદીપ પંચરની દુકાન વગેરેનું સેટઅપ ઊભું કરી સરકારી જમીનનો ગેરકાયદેસર કબજો કરી ઉપયોગ કરવામાં આવેલ છે. હોટલના માલિક છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચરને નાના કાંદાસર હોટલ બનાવી અનધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે અમરદીપ હોટલ, પંચરની દુકાન, ટોયલેટ બ્લોક વગેરે નીચે મુજબના ગેરકાયદેસર પાકા બાંધકામ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા. જેમાં અમરદીપ હોટલ, એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો, અન્ય ઓરડી સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા. તે જમીનમાંથી દૂર કરાવી આશરે 16,37,61,000ની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ. તેમાં આ ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી કરેલ તે અંગેની તપાસ કરી વાર્ષિક બિનખેતીમાં જંત્રીમાં 1% દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે 47 ઉપર જુદા જુદા દબાણકર્તાઓએ વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે. તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા 5 દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે 47 ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદીપ હોટલ કે જે મઘરીખડા ગામ ખાતે આવેલી છે, જે સરકારી સર્વે નંબર 86 પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ 10 એકર છે, જેમાં 5 એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16,37,61,000 રૂપિયા. આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલતદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે. ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે 47 ઉપર જુદા જુદા દબાણકર્તાઓએ વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે. તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા 5 દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે 47 ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદીપ હોટલ કે જે મઘરીખડા ગામ ખાતે આવેલી છે, જે સરકારી સર્વે નંબર 86 પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ 10 એકર છે, જેમાં 5 એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16,37,61,000 રૂપિયા. આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલતદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે.